ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં મતગણતરી હાલમાં શરૂ થઈ ગઈ છે। ઈવીએમમાં ઉમેદવારોનું ભાવિ છે તે કેદ થયું છે। સાથે જ ભાવનગરમાં પણ રસપ્રદભરી ચૂંટણી છે તે યોજાઈ હતી। ભાવનગરમાં જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 9 બોર તળાવમાંથી વર્ષોથી ચૂંટણી જીતતા આવ્યા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે જયદીપસિંહ ગોહિલ તે આપણી સાથે જોડાયા છે। જયદીપસિંહ, શું કહેશો, કેવા પરિણામની આશા અને અપેક્ષા? ચોક્કસ ગત ટર્મ એટલે કે 2021માં આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જુવાળ હતો, છતાં પણ મારી 3 સીટ આવી હતી અને હું 3000ની લીડથી જીત્યો હતો। આ વખતે ભાજપનું ધોવાણ છે, ચોક્કસ લોકોનું જન સમર્થન કોંગ્રેસ તરફી છે અને મને આશા છે કે મારા વોર્ડમાં હું 4-4 જંગી બહુમતીથી જીતીશ। અચ્છા, કોર્પોરેશનમાં આપ વર્ષોથી ધારદાર દલીલો કરતા આવ્યો છો, લોકોના પ્રશ્નો ઉઠાવતા આવ્યો છો, આ વખતે પેનલ નીકળશે, જયદીપસિંહ શું કહેશે? ચોક્કસ જે કાંઈ મારી કામગીરી છે એ લોકોએ વખાણીથી વિસ્તારમાં જાય ત્યારે એમ કે જયદીપસિંહના કામ બોલે છે, એટલે સંપૂર્ણપણે લોકો જ્યાં જઈને ત્યાં સારો આવકાર મળતો હતો એના ઉપરથી અંદાજ હું લગાવી રહ્યો છું કે 100% લોકો મને સમર્થન આપશે અને મારી પેનલને સમર્થન આપશે જ। જયદીપસિંહ, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના ગઢમાંથી વર્ષોથી આપ જીતતા આવ્યા છો, 3 ઉમેદવારો આપના જીતે છે। કેટલું જે લોકો છે, તંત્ર છે, તેનો પણ આ વખતે દુરુપયોગ થયાની પણ વાત હતી, છતાં જયદીપસિંહને કેટલી ટક્કર રહી આ વખતે? ચોક્કસ તંત્રનો ત્રાસ હંમેશને કોંગ્રેસ તરફી વિરોધમાં રહ્યો છે સંપૂર્ણપણે। આજ લોકશાહી કોને કહેવાય કે ભાઈ એકબીજા હરીફાઈ કરે અને જે જીતે એ સિકંદર। આ તો ફોર્મ પાછા ખેંચાવાના, નહીં લડવા દેવાના, ફોર્મ રદ કરવાના, આ લોકશાહીનું હનન છે। અમે તો ત્યાં સુધી કીધું હતું કે ભાઈ તમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર નક્કી કરો ને કે ભાઈ ઇલેક્શન નહીં, સિલેક્શન કરી નાખો। એકવાર એમ કહેશ કે લોકશાહી પર્વની ઉજવણી કરો અને એકવાર ધાક ધમકી તન મનને ધનથી પાછા ખેંચાવી લેવાના, આ લોકશાહીની હત્યા છે। આગામી સમયમાં જો આવું રહ્યું ને તો હિટલરશાહી પણ સારી હશે એવું લોકો અહેસાસ કરી રહ્યા છે। જયદીપસિંહ, અંતિમ સવાલ, કેટલી આશા અને અપેક્ષા કોંગ્રેસને કેટલી સીટ મળી શકે તેવી શક્યતાઓ? ચોક્કસ આ વખતે 32 થી 34 સીટ કોંગ્રેસ પાર્ટી 100% જીતશે। તો આપે સાંભળ્યા હતા કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે, વર્ષોથી ભાવનગર કોર્પોરેશનમાં જે ચૂંટાઈ આવે છે જયદીપસિંહ ગોહિલ, લોક પ્રશ્ન છે તેઓ પણ ઉઠાવતા હોય છે, બેબાકપણે કોર્પોરેશનમાં દલીલો કરતા હોય છે, તેમની સાથે વાત કરી તેઓએ પણ આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસને મોટા ભાગે આ વખતે સીટ છે તે મળવા જઈ રહી છે। આ જ પ્રકારના સમાચાર નવજીવન ન્યૂઝ છે ભાવનગરની પળે પળની અપડેટ આપને આપતું રહેશે, માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।